ભાવનગરથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા, જ્યાં બીએમસીનું સર્વર ઠપ થઈ ગયું છે, જેના કારણે ગ્રાહકોના કામ અત્યારે અટવાઈ ગયા છે। તો ભાવનગરથી આ વિગતો અત્યારે પ્રકાશમાં આવી, જ્યાં બીએમસીનું ડેટા સર્વર ઠપ થયું। પેસેન્જર એર કન્ડિશનરમાં ટેકનિકલ ક્ષતિ સર્જાતા સર્વરને અસર થઈ છે। ડેટા સેન્ટર બંધ થતા કોર્પોરેશનની તમામ ઓનલાઈન સુવિધાઓ ઠપ થઈ। તો 15 દિવસ પહેલા ડેટા સેન્ટરના પ્રેસિઝન એસીમાં ક્ષતિ થઈ હોવાનું સામે આવ્યું છે। એસીમાં ક્ષતિ હોવા છતાં રિપેરિંગ નહીં થતા સર્વર બંધ થયું છે। હાઉસ ટેક્સ, વ્યવસાય વેરો, વાહન કર, મિલકત આકારણી બંધ થઈ હોવાની વિગતો અત્યારે પ્રકાશમાં આવી છે। જન્મ, મરણ, મેરેજ રજીસ્ટ્રેશન, જીઆઈએસએલ ઈ સરકારને પણ અસર થઈ છે। તો પેસેન્જર એર કન્ડિશનરમાં ટેકનિકલ ક્ષતિ સર્જાતા સર્વર ઠપ થઈ ગયું છે। ગ્રાહકોના કામ અત્યારે અટવાઈ ગયા છે। કોર્પોરેશનની તમામ ઓનલાઈન સુવિધાઓ અત્યારે ઠપ થઈ ગઈ છે। 15 દિવસ પહેલા ડેટા સેન્ટરના પ્રેસિઝન એસીમાં ક્ષતિ થઈ હતી। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ જોડાઈ ગયા છે। જે હિરેન, બીએમસીનું ડેટા સર્વર ઠપ થઈ ગયું છે, જેના કારણે અત્યારે ગ્રાહકોના કામ અટવાઈ ગયા છે। શું છે વધુ માહિતી? જી નિરાલી, ભાવનગર મહાનગરપાલિકાનો ડેટા સર્વર છે તે ગઈકાલે રાત્રે 11 વાગે બંધ કરી દેવામાં આવ્યું હતું। જે રીતના અધિકારી પાસેથી જે રીતના માહિતી મળે છે તે અનુસાર મહાનગરપાલિકાના ડેટા સર્વરનો જે પ્રીમિયમ એસી હોય છે તે 2 એસી લાગેલા છે। 2018ની ખરીદીના 2 એસી છે, તેમાંનું 1 એસી છે તે બંધ થઈ ગયેલું છે। જ્યાં એસી બંધ થતા ડેટા સર્વરનું જે ટેમ્પરેચર અપડાઉન કરવાની જે પરિસ્થિતિ હતી તે ક્યાંક ને ક્યાંક ખોરવાની હતી, જેને લઈને ડેટા સર્વર જે છે તે સર્વર ઉડી ન જઈને સર્વર ઉડવાથી અનેક જે ક્ષતિઓ છે તે મહાનગરપાલિકાને ભોગવી પડે તેમ હતી। તેને લઈને જે અધિકારી છે તેના દ્વારા ડેટા સર્વર બંધ કરી દેવામાં આવ્યું હતું। તેને લઈને ગઈકાલે અને આજનો દિવસ કહી શકાય કે મહાનગરપાલિકાના જે કસ્ટમરો છે, જે વ્યવસાય વેરો ભરતો હોય છે, જે જન્મ મરણના દાખલાની કામગીરી છે, રોડ ટેક્સની કામગીરી છે, અન્ય જે ઓનલાઈન કામગીરી છે તે તમામ કામગીરી ઠપ થઈ હતી। છેલ્લા 2 દિવસથી આ એસીનું રિપેરિંગ કામ ચાલુ છે, ત્યારે મહાનગરપાલિકાએ અગાઉ જાણ કર્યા વગર જે સર્વર બંધ કર્યું છે તેને જેને લઈને ક્યાંક ને ક્યાંક જે ભાવનગરવાસીઓ છે તે પરેશાન થયા છે। હાલ તો જે ડેટા જે એસીનું કામ છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે। મોડી રાત સુધીમાં સર્વર છે તે ફરીથી શરૂ કરી દેવામાં આવશે તેવી અધિકારીએ માહિતી આપી છે। જી નિરાલી। જી હિરેન, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।